મારા રામદેવજી મળ્યા મારા રામદેવજી મળ્યા એને સુખના દાળા વળ્યા દિલથી યાદ અમે કર્યા એને સુખના દાળા વળ્યા રામદેવ મળ્યા એને સુખના દાળા વળ્યા
ઠાકોર કિશનજી, જસવંતજી, ચંદનજી, આકાશજી, ઓલાજી, ભીખાજી, હીરાજી, રોહિતજી, શંકરજી, પ્રતિકજી, શંકરજી, મુકેશજી, ગાડાજી, દશરથજી, શાંતિજી, વિપુલજી, અજરજી, ધનાજી, જગાજી, સુરાજી, નવજી, ભાવેશજી, ચંદાજી. અવાજ ચાલુ રાખજો. નવજીતસિંહ, ધારસિંહ, દશરથજી, બાબુજી, દલવંતજી, તેરાજી, ચહેરાજી, બુંદાજી, બુદાજી, વેલાજી, નારાયણજી, વારાયણજી, જયરામભાઈ, મોતીભાઈ, ગાંડાભાઈ, મગનભાઈ, અશોકભાઈ, જીવનભાઈ, કાનજીભાઈ, દાયાભાઈ, દિનેશભાઈ, ઈશ્વરભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ, રાહુલજી, ચેરાજી, વાલાજી, જનાજી, ગેવાજી, લક્ષ્મણજી, જગાજી, મગનજી, જવાજી. જયવરભાઈ, વનરાભાઈ અને વિજયભાઈ, ગોડાભાઈ.
દરબાર છે રણુજાથી પરમાત્મા પધાર્યા છે અને આજે આપણે બધા પરમાત્માના દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે સંકુલના અંદર કોઈ મૂર્તિ પૂજા નહોતી અને એ વખતે માત્ર જ્યોતિની પૂજા થતી હતી અને એ જ્યોતિની પૂજા કોણે કરી કે સૌપ્રથમ સ્વર્ગની અંદર કૈલાસ ધામની અંદર મહાદેવને આ અલખની જ્યોતિનું પ્રાગટ્ય કર્યું અને એ અલખ દરવા મહાદેવ સદાશિવ ભોળાનાથે આ પૃથ્વી ઉપર અલખ રણુજા રામાપીરને આદેશ કર્યો નારાયણ કીધું કે હે નારાયણ તમે અવતરિત થઈ અને રામાપીરનો અવતાર લે અને પૃથ્વી લોક ઉપર આ જ્યોતનું પ્રાગટ્ય કરો અને આ જ્યોતનું પ્રાગટ્ય આ અલખ દરબારના અંદર થયું અને આ સૌપ્રથમ નારાયણ શ્રી વિષ્ણુ ભગવાને આ જ્યોતનું પ્રાગટ્ય કર્યું અને સત્યુગના અંદર મૂર્તિ પૂજા નથી અને મૂર્તિ પૂજા નથી એટલે 1 થી 5 સંતો ભેગા મળી આ મૂર્તિની પૂજા કરતા અને એ વખતે આરાધ કરતા અને પહેલા સત્યુગના અંદર સોનાના પાટ હતા સોનાના ઠાક હતા સોનાના આસન હતા સોનાના વાસણ હતા આટલી બોલી ટાઈમે એકદમ સાદું પડતું અને એ વખતે સોનાનું ચલણ હતું मैं एक को અને એ સૌપ્રથમ રાજા પ્રહલાદને દરબાર હસ્તી વધેરાઈ અને હસ્તીનો કોળી પાવળ કર્યા અને એ સંતોએ પૂછ્યું આ કોળી પાવળ કર્યા આ કોને ખાધાને કોને ઉઠાવ્યા ત્યારે એ વખતે સતીમાં સતતાના જતીમાં જતતાના ભાઈમાં ભલાઈ હતી ભાઈમાં કમાઈ હતી એક દોરીના ભાઈ મેળે મળતા સાંકે તો તેનો નાના ચાળા ચાળતા તેથી આ પડેલા પણ ઉઠીને ચાલે ત્યારે બીજા યુગના અંદર હરિચંદ્ર રાજાના ત્યાં રેવંત વધેરાયો અને એ વખતે ચાંદી રૂપાના કહેવાય અને આમ આપણે કહીએ હાલ કહીએ તો ચાંદી જાય રૂપાના પાટ હતા અને રૂપાના ઠાઠ હતા રૂપાના સિંહાસન હતા રૂપાના આસન હતા અને રૂપાનો ટકોલે ગુરુજીને દક્ષિણા દેવાથી અને એ વખતે રૂપાનો પાટ અને એ વખતે બધા સર્વે સંતોએ ભેગા મળી અને આરાધ કર્યો અને આરાધ કરી અને રેવંતને બોલાવ અને રેવંત આપ નેડે આવી ગયો અને ત્યાં એના બલિદાન થયા અને એના કોળી પાવળ વર્તાયા અને એમાં 7,000 સ્વર્ગી સીધાયા અને ત્રીજા યુગના અંદર યુધિષ્ઠિર રાજાના દરબારમાં ત્યાં તાંબાનું ચલણ હતું અને એ વખતે તાંબાના પાઠ તાંબાના ઠાઠ તાંબાના આસન તાંબાના સિંહાસન તાંબાનો ટકો લઈ પાઠ પૂજા થાય તાંબાનો ટકો લઈ ગુરુજીને દક્ષિણ દે એ વખતે ગૌરી વધેરી કોળી પાવળ કરતા કોણ નર ખાતા કોણ નર ઉઠાવતા જે નર ખાતા તે નર ઉઠાવતા કહો સંતો કેમ કર્યું તા તો તે દિવસે જતીમાં જતા સતીમાં સતતા ભાઈમાં ભલાઈ હતી ભાઈમાં કમાઈ હતી એક દોરીના ભાઈ મેળે મળતા સાખી દોતે લોઢાને ચાણા ચાવતા તેથી આ પડેલા પાંડ ઉઠીને ચાલતા અને ત્યારે છેલ્લે આ કળિયુગના અંદર બલિરાજાના દરબારના અંદર એ વખતે પછી માટી આવી એટલે હાલ અત્યારે આપણે જોઈ લોટ દેવા અને સોનાનો માટીનો ટકો લઈ ગુરુજીને દક્ષિણે દેવા તો એ વખતે કળિયુગના અંદર અજિયા કહેતા જેને બકરી કહેવાય અને હાલ એ બકરી સજીવન નથી અને હાલ એ બકરી જુનાગઢની અંદર ગિરનાર અંદર છે અને જે દિવસે આ બકરી ક્યારે સજીવન થશે જે દિવસે કળિયુગ ઉત્થાપન થશે અને સજીવ થશે સતીમાં સત આવશે ભાઈમાં ભલાઈ આવશે ભાઈમાં કમાઈ આવશે એક દોરીના ભાઈ મેળે મળશે સાખી દોતે લોઢાના ચણા ચાવશે તેથી આ પડેલા પણ ઉઠીને ચાલે આવી આ રામાપીરની કથા છે આ પાઠનો મહિમા છે પાઠનો મહિમા ભોળાનાથને પ્રગટ કર્યો કે જ્યારે કૃષ્ણ અર્ભેણ અર્ભે ધંધુકાર હતો ત્યારે શિવ શક્તિને આ સૃષ્ટિનું સર્જન કર્યું અને સૃષ્ટિનું સર્જન કર્યું એના પહેલા આ જ્યોતના દર્શન જગતને કરાવવા માટે અલખ ધણીનો અવતાર થયો અને અલખ ધણીના હાથે આ પૃથ્વી લોક ઉપર આ પાઠની રચના થઈ એટલે બોલો સતગુરુદેવ કી જય હવે પાઠનો મહિમા છે કે પાઠના એક મંત્રો સમજવાના છે કે આ કઈ રીતે બન્યું પૃથ્વી પર પાઠ લાવ્યું કોણ કોને પાઠ ઢળાયા કોને બલિ આપ્યા કોણ પુરુષ સતયુગ પામ્યા તો એના માટે આપણે પહેલા સૌપ્રથમ ગજાનંદ ગણપતિને યાદ કરીએ કે હે ગજાનંદ ગણપતિ દાતા આજે તમે રિદ્ધિ સિદ્ધિ સહિત લાભ શુભ સહિત આજે અમારા પાઠમાં પધારો અને અમારા ગામનો રૂની ગામનો ધન્યવાદ કરો અને ગામના અંદર કોઈ દુઃખ દરિદ્ર આવે નહીં હે દાદા એમનું સર્વનું કલ્યાણ કરજો મારા રૂની ગામને ધન્યવાદ છે કે જે આવા પાઠના આયોજન કરે તો ઓમ ગુરુજી ગૌરીના પુત્ર ગણેશને વિનવું વારંવાર પૂજામાં પધારો સુંડાળા કરજો જન કી સહાય રિદ્ધિ સિદ્ધિ બેદાસીઓ રહેતી આપકે પાસ 33 કરોડ દેવી દેવતામાં પ્રથમ પૂજા થાય ઈશ્વરી વાચા સતગુરુ કા સર્બત સાચા આવો સંતો કરો પ્રણામ ગત ગંગાને રામ લેજો પ્રણામ ઓમ ગુરુજી વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા ઓમ ગુરુજી ખોલો ખડકી
જ્યારે કોઈ બહારથી આવે ને ત્યારે તમારી સોકડ ખખડાવે અને કોટવાળને કહે છે કે હે કોટવાળ તમારા દ્વાર ખોલો અને એ વખતે કોટવાળ કે આદેશ આપે તો અંદર અવાય બાકી અવાય નહીં ત્યારે કહે છે કે ખોલો ખડકી આ ગगन का ताला धर्म कुंची राम द्वारा सौ को सलाम गुरु को प्रणाम नाथ जी को आदेश कापड़ी विज्ञान सब संतों को गुरु आदेश लेजो प्रमाण तो ओम गुरु जी पगा केरा पगर खा धरू खड़की के पास मुख देखो सतगुरु तना तो मैं संतन का दास सौ को सलाम गुरु को प्रणाम नाथ जी को आदेश कापड़ी विज्ञान सब संतों को गुरु आदेश लेजो प्रमाण ओम गुरुजी उमरातु सोहामणो જ્યારે આપણે પાઠના દર્શન કરવા જઈએ ત્યારે ઉમરોઠ ઉપર ગજાનંદ ગણપતિનો વાસ છે અને ત્યાં આગળ એમની રજા લઈ અને પાઠના દર્શન કરવા માટે આવવું પડે અને ઉમરાતુ સોહામણો વસે હરિ તણે દરબાર દર્શન કરતા પાઠના પહેલા તને જવાર સૌ કો સલામ ગુરુ કો પ્રણામ નાથજી કો આદેશ કાપડી વિજ્ઞાન સબ સંતો કો ગુરુ આદેશ હેલો તબલાનો થોડો અવાજ કરો બધા ઉભા કરજો તબલાનો અવાજ કરો હજુ અવાજ વધારો તબલાનો અલગ ધણીની આરતી ને સૌ મારા ડોળા કંકુરે કે ચરનારી ને ચોટના સંકા અલગ ધણીને આરતી ને રૂડા ચમર ડોળા તબલાનો અવાજ કરો કુરે કે શરણા હરિ કે હાટના થતા ગોરા પીરાની આરતી ને સૌ મારા ડોળા
હરિચંદ્રને દરબાર બીજા યુગમાં પાઠ મારો હરિચંદ્રને દરબાર સાતરે કરોડ લઈને રૂપાના લઈ પાટણીને રૂપાના બેટા નકલ કીરા અલગ ગણીને આરતીને તમારા ડોળા રૂપાના સે પારધણીને રૂપાના સે રૂપાને સિંહાસન બેઠા કકળગીરા બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ
બીજા યુગમાં પાઠ માંડ્યો યુધિષ્ઠિરને દરબાર. બીજા યુગમાં પાઠ માંડ્યો હરિત યુધિષ્ઠિરને દરબાર. બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ. હિલો મારો સાંભળો રણો જાનારા. હિલો મારો સાંભળો રણો જાનારા. હુકમ કરો કબીર જાગરાયો થાય મારો હેલો મારો હેલો મારો હેલો સાંભળો રણો જાનારા. હેલો સાંભળો રણો જાનારા. હેલો મારો સાંભળો રણો જાનારા. હે રામ એ હુકમ કરો કબીર જાગરાયો થાય મારો હેલો મારો હેલો એ હેલો સાંભળો રણો જાનારા. હેલો સાંભળો રણો જાનારા. ચોથા યુગમાં પાઠ માંડ્યો હરિયારા દરબાર. ચોથા યુગમાં પાઠ માંડ્યો હરિયારા ઉતારો ધણી આરતી ને રૂડા ચમરા અંકુરે શરણાઈને છાટણા કરે હે કંકુરે શરણાઈને ઢોલના તારા બાબા નોબત વાગે ઢોલના તારા બાબા નોબત વાગે ચાલરી તણો જનકાર ચાલરી તણો જનકાર ઘણી ઘણી બાપા ઘણી ઘણી કમા બાપા ઘણી ઘણી કમા રણુજાવાળા રામે ઘણી ઘણી કમા રણુજાવાળા રામે એ છોનો દરાથી મોજા પીર મોજા પ્રગટા
પીર મુજા પ્રગટા પીર મુજા પ્રગટા અજમલ ઘેર અવતાર લ્યો અજમલ ઘેર અવતાર લ્યો ઘણી ઘણી ખંભા ઘણી ઘણી ખંભા ઘણી ઘણી ખંભા વાયલી બોલવાનું વાયલી કર્યું રે તારે મોટી બકરીને દૂધ આવે મોટી બકરીને દૂધ આવે ઘણી ઘણી કમા ઘણી ઘણી કમા ઘણી ઘણી કમા રણુજા વાળા ઘણી ઘણી કમા રણુજા વાળા મારા ઘર ઘણી ઘણી ગમે બાપા ઘણી ઘણી ગમે બાપા ઘણી ઘણી ગમા કરું જવા ઘણી ઘણી ગમા ઘણું જવા વાયલી વાગવાજો जाजी खम्मा 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 पीने जाजी खम्मा 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 पीने जाजी खम्मा मारा हिंदुआ पीने जाजी खम्मा जाना राय रे जाजी खम्मा मारा हिंदुआ पीने जाजी खम्मा रणु जाना राय रे जाजी खम्मा मारा हिंदुआ पीने जाजी खम्मा 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 पीने जाजी खम्मा 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 पीने जाजी खम्मा ए कुकड़िया धरा में हरदी बकरी उरे चारे ए कुकड़िया धरा में हरदी बकरी उरे चावे मोटी बकरी ने दूध तारो दियो घड़ी घड़ी खमा तवर यजमानरा घड़ी घड़ी खमा तवर यजमानरा ए चौथा युगमा पाठ मारो बलि राजा ने गरबा चौथा युगमा पाठ मारो बलि राजा ने गरबा पार करोड़े सीता रणु जवाला ए वार रे रोना बोली राजा अरे ऑर्गेनाइजर में भैया सरकारी मस्त गाड़ी भैया उभी उभी आवना घरी जे
પોકાર જોગથી રમતી પીને કોની જોયવાન કોની જોયવાન ઉડી બિયા બના બને છે પોકાર જોગથી રમતી પીને કોની જોયવાન કોની જોયવાન દિલો રથે ઘોડલો હાથમાં છે તીર વાણિયાની વાડે ચડ્યા રામદેવી ઘણું જવાળો બાબો ઘણું જવાળો મારી કલેજાની કોર ગઢવાળો મારી કલેજાની કોર લીલી તે જાજો માથે બોલે ઘી નામો બોલે ઘી નામો વાહ મારા સાધુ તો વાહ આકાશભાઈ
છે માતા પાસે એક ભરત હે તારી પારો તો મારા રોમા પીરની બીજી તારી ના પાડી રે અલ્લાહ તારી પારો તો એ તારી પારો તો એ તારી પારો તો મારા રોમા પીરની બીજી તારી ના પાડી રે આવસો જવાની કોને કહેવાય તો જવાની મો ભક્ત લાગે હરી માયા રે જવાની એને કહેવાય તો તારી ના પાડીએ વાતો કરો તો ભોજન કરો તો વાતો કરો તો કીર્તન કરો તો મારા રોમા ધોરી નો ભજન ના હોય તો અને બે કરી લઈ અને પછી અહીંયા જેવું છે મારી માતાને